કહી શકાય કે ડાયજેસ્ટિવ સિસ્ટમ આખી એક તમારી સાયકલ પર ડિપેન્ડ કરે છે. એક્ઝેક્ટલી. તમે સવારે ઉઠીને કેટલા વાગે ખાવ છો, બપોરનું લંચ ક્યારે કરો છો, સ્નેક્સ ક્યારે કરો છો, કેવું કામ કરો છો, સાથે સ્લીપ કેવી છે. એક્ઝેક્ટલી. જો આમાં કઈ બી ડિસ્ટર્બન્સ આવ્યું તો અહીંયા ઇશ્યુ Yes, થવાના problem. ચાલુ થશે. તમે એવું સમજી શકો કે જે રીતે દિવસ દરમિયાન તમે કોઈ જોબ કરતા હો અને તમારો જોબનો ટાઈમ હોય કે 9 વાગે તમારો ઇન ટાઈમ હોય અને આઉટ ટાઈમ 6 કે 7 જે બી વોટ એવર, એ જ રીતે આપણું બોડી પણ એ રીતે ફિક્સ ટાઈમ પર કામ કરવા માંગે છે. એને આપણે કઈ રીતે મેનેજ કરીએ છીએ એ બહુ જ મહત્વનું છે. જો તમે આમાં ઉપર નીચે કરશો અથવા તો ફેરફાર કરશો તો બોડી પણ એ રીતે એડેપ્ટ થવાની પૂરી કોશિશ કરશે. બરાબર. એના લિમિટની બહારનું જો જશે તો પછી પ્રોબ્લેમ થઈ શકે. ઘણા વખતે તમે કંઈ જ ખોરાક ના લો, જેમ કે લોકો ઉપવાસ કરતા હોય છે, તો બોડી એ રીતે કામ કરતો હોય છે કે એનો રિઝર્વ સ્ટોર, જ્યારે આપણે ડાયટ લેતા હોઈએ છીએ ત્યારે એવું નથી હોતું કે બધું જ ડાયજેસ્ટ થઈને અથવા તો પૂરું ક્લિયર થઈને પછી વેસ્ટ પ્રોડક્ટ તરીકે નીકળી જતો. બોડી એની રીતે કાર્બોહાઈડ્રેટ્સ યુટિલાઇઝ કરશે, મતલબ ગ્લુકોઝ, અને પછી જે બી કન્ટેન્ટ વધતું હોય એને આઈધર પ્રોટીન કન્ટેન્ટ અથવા તો ફેટ કન્ટેન્ટની અંદર સ્ટોર કરવાનું ટ્રાય કરે. જ્યારે આપણે ઉપવાસ કરીએ અથવા તો ભૂખ્યા રહીએ છીએ, એવું કોઈ દિવસ આવે કે જ્યારે ખાવાનો ટાઈમ ના હોય, ત્યારે બોડી એને યુટિલાઇઝ કરે. જેથી તમને ઘણીવાર બહુ ઓછા દિવસ જો તમે આવું રહેતા હો તો તમને વીકનેસ કે એવું પણ જોવું